હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આપણે ત્રિકોણમિતિના ઉપયોગો જે છે એ ચેપ્ટરના સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયના બધા દાખલા જે છે 1 by 1 જોઈ રહ્યા છીએ. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે, હે ને? યસ. તો હવે બેટા આપણે અહીંયા આગળ વધતા જઈએ છીએ અને આગળના દાખલા જોતા જઈએ છીએ, જેના કારણે તમને મજા આવશે. આગળના લેક્ચર્સ બેટા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યારે તમે આગળના ચેપ્ટર્સના વિડીયો જોઈ શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વેબસાઇટની પણ લિંક છે, ત્યારે તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. ઠીક છે, ચલો આપણે 13મા દાખલા જે છે 13મો દાખલો જે છે અહીંયા આગળ જોઈએ. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચાઈ દીવાદાંડી છે. ચલો દરિયો છે, આ એક દરિયો છે, બરાબર. હવે આ દરિયામાં દીવાદાંડી મૂકેલી છે. એ દીવાદાંડીની ઊંચાઈ 75 મીટર છે, બરાબર. આ દીવાદાંડી છે જેની ઊંચાઈ 75 મીટર છે, બરાબર. ફટાફટ તમને લોકોને બધું ડ્રો કરતા આવડવું જોઈએ. 75 મીટર ઊંચાઈ દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વાહનના અવક્ષેપ કોણોના માપ 30° ને 45° છે. તો એક અવક્ષેપ કોણ જે છે, એક વહાણ અહીંયા છે અને એક વહાણ અહીંયા છે, બરાબર. તો અનુક્રમે એકનો અવક્ષેપ કોણ 30° છે અને બીજાનો અવક્ષેપ કોણ 45° છે. તો નાનો જે હોય 30° હોય અને મોટો જે હોય 45° હોય, આપણને ખબર પડી જાય, બરાબર. જો એક વહાણ બીજાની બરાબર પાછળ જ હોય અને બંને વહાણ દીવાદાંડીની એક બાજુ પર આવેલા હોય, બંને વહાણ દીવાદાંડીની એક બાજુ પર આવેલા છે, તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધી કાઢો. બંને વહાણ વચ્ચેનું અંતર. હવે આપણે એને કાટકોણ ત્રિકોણ તરીકે જોવા જઈએ તો જો હવે કાટકોણ ત્રિકોણ આખું હું યલો કલરથી દોરું તો કાટકોણ ત્રિકોણ આખો યલો કલરથી આમ કરીને આખો કાટકોણ ત્રિકોણ બને, બરાબર છે. અને એક બીજો કાટકોણ ત્રિકોણ એક આ બને, એક આ રહ્યો. ચલો, તો ત્રિકોણ એ બી સી છે. હવે એમાં આ અંતર બીસી તો મને મળી જ જાય ને, બીસી તો મને મળી જ જાય, બહુ સિમ્પલ છે. અને આ એ બી અને હું ડી કહી દઉં તો એ બી મને મળી જ જવાનું છે. બહુ સિમ્પલ જ છે દાખલો, બહુ એમાં અઘરું છે જ નહીં. તો બધા ત્રિકોણ ગમે તે ત્રિકોણ લઈ લો. ત્રિકોણ પહેલા લો એ બી ડી. ચલો, ત્રિકોણ એબીડી લો એટલે મોટો ત્રિકોણ લો, ત્રિકોણ એબીડી. તો ત્રિકોણ એબીડી માં, બરાબર છે, ત્રિકોણ એબીડી જે છે અહીંયા આગળ આપણે અવક્ષેપ કોણ લેવામાં ભૂલ કરી છે એટલે આપણે ઈઝી લાગે છે, બરાબર. ચલો, અવક્ષેપ કોણ એટલે શું થાય બેટા? 30° ને 45° છે. તો આ તમારો જે હશે એ 30° હશે અને આ આખો જે છે 45° હોય, મતલબ કે આ તમારો 30° થઈ જાય અને આ તમારો 45° થાય. મેં લેવામાં નાનકડી ભૂલ કરી નાખી. હે, અવક્ષેપ કોણ કીધો છે ને, તો એક 30° છે, તો નાનો હોય 30 ને મોટો હોય 45. આ બ્લુ કલરથી કરું છું. આ એ આ તમારો 30° નો ખૂણો થયો અને એ તો આ તમારો 45° નો ખૂણો થયો. તો યુગ્મ કોણ કરીએ તો આ 45° નો હોય તો આ પણ 45° નો હોય અને આ જો 30° નો હોય તો આ પણ 30° નો જ હોય, બરાબર. તો હવે ત્રિકોણ એબીસી લઈ લઈએ. પેલા આ 75° ને ત્રિકોણ એબીસી લઈ લો. ત્રિકોણ એબીસી માં ચલો ફટાફટ, સિમ્પલ છે, પપલું છે, કઈ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં. ત્રિકોણ બેટા એબીસી લેશો તો tan 45 બરાબર શું લખાશે? tan 45° બરાબર લખાશે બેટા સામેની બાજુ જે 75 મીટર છે અને ભાગ્યા પાસેની બાજુ જેને આપણે બીસી કહીશું. તો બેટા tan 45 તો 1 છે ને, તો 1 બરાબર 75/BC. તો બેટા બીસી બરાબર શું આવ્યું? તો આપણને ખબર પડી જાય કે બીસી બરાબર 75 મીટર આવ્યું. શું આવ્યું બેટા? બીસી બરાબર 75 મીટર આવ્યું. તો તમે જુઓ તો આ લંબાઈ 75 મીટર આવી, બરાબર. હવે ધારો કે એમ કહું કે બે વહાણ વચ્ચેનું અંતર x છે. આ બે વહાણ વચ્ચેનું અંતર x છે કહી દઉં. એક વહાણ અહીંયા છે અને એક વહાણ અહીંયા છે, બરાબર. તો બે વહાણ વચ્ચેનું અંતર x કહી દીધું. તો મોટો ત્રિકોણ લો, ત્રિકોણ એબીડી. ચલો, તો ત્રિકોણ એબીડી લો તમે. ત્રિકોણ એબીડી માં tan 30° બરાબર શું લખાશે? tan 30° બરાબર સામેની બાજુ, આ સામેની બાજુ છે શું છે? 75 મીટર. તો લખી નાખીએ 75 મીટર ભાગ્યા પાસેની બાજુ. પાસેની બાજુ બીડી છે, પણ બીડી બરાબર શું લખાય? 75 + x ના લખાય? 75 + x બિલકુલ લખાય. તો એ લખી નાખો 75 + x, બરાબર. અહીંયા લખાય 1/3 બરાબર 75/75 + x. હવે ચોકડી ગુણાકાર કરો. ચલો આ બાદ લખું છું, યલો કલરથી લખું છું. ચોકડી ગુણાકાર કરો તો 75 × x આ બાદ જાય અને આ વર્ગમૂળ 3 અહીંયા જાય. તો શું લખાય? 75 + x બરાબર 75 √3. તો x બરાબર શું થયું? 75 √3
-75, એમાંથી 75 સામાન્ય નીકળે તો કૌંસમાં બચે વર્ગમૂળમાં 3 -1. તો આ બે વહાણ વચ્ચેનું અંતર થઈ ગયું x. બે વહાણ વચ્ચેનું અંતર x મને અહીંયા આગળ મળી ગયું છે. બહુ સિમ્પલ છે, જરાય તમારે ગભરાવાની જરૂર નથી. પપલું એક્ઝામ્પલ હતો, આવડી જાય એવો એક્ઝામ્પલ હતો. ચાલો અહીંયા આગળ તો તમને આકૃતિ આપેલી જ છે. 1 મીટર 1.2 મીટર ઊંચાઈવાળી છોકરીને જમીનથી 88.2 મીટર દૂર ઊંચાઈ પર રહેલું એક બલૂન જોવા મળે છે. એટલે અહીંયા આગળ એક બલૂન છે જે 88.2 ઊંચાઈ પર છે. પહેલા અહીંયા હતું, પહેલા બલૂન ક્યાં હતું? પહેલા બલૂન અહીંયા હતું 88.2, બરાબર, 88.2 પર હતું. અને પછી એ થોડા ટાઈમ પછી બલૂન દૂર જાય છે, અને દૂર જાય છે ત્યારે એનો ઉચ્છેદ કોણ 30 અંશનો છે. જો આ દૂર ગયું ત્યારે ઉચ્છેદ કોણ કેટલો છે? 30 અંશનો છે. અને ઉપર અહીંયા આગળ હતો ત્યારે 60 અંશનો છે. તો કેટલું અંતર કાપ્યું? તો ધારો કે આને a કહી દઉં અને આ b કહી દઉં, તો મારે a b શોધવાનું છે કે બલૂને કેટલું અંતર કાપ્યું. તો આપણે નામ આપી દઈએ, નામ આપી દઈએ એટલે ભૂલ ના થાય, બરાબર. આને હું p કહી દઉં, આને હું q કહી દઉં, આને હું r કહી દઉં, આને હું s કહી દઉં, આને હું t કહી દઉં, બરાબર. તો પેલા ત્રિકોણ pqr લો. ચલો ત્રિકોણ pqr. તો તમે ત્રિકોણ બેટા pqr લેશો ને તો સિમ્પલ જ છે. pqr માં tan 60 ડિગ્રી થાય. તો બેટા tan 60 ડિગ્રી બરાબર શું લખાય? tan 60 ડિગ્રી બરાબર શું લખાશે? સામેની બાજુ 88.2 ભાગ્યા પાસેની બાજુ qr, બરાબર. તો 88.2 ના છેદમાં qr. તો qr બરાબર શું થયું? qr બરાબર થયું 88.2 ના છેદમાં tan 60, બરાબર. અને qr નું મૂલ્ય આપણે આમને હાલ આવું રાખીએ, બહુ છેડછાડ નથી કરવી. હવે ત્રિકોણ લઈ લો SQT. ત્રિકોણ લઈ લો SQT. SQT. તો ત્રિકોણ SQT લો બેટા. તો એમાં tan 30 ડિગ્રી આવશે. tan 30 ડિગ્રી. તો tan 30 ડિગ્રી બરાબર સામેની બાજુ બેટા 88.2 છે, પાસેની બાજુ QR વત્તા RT લખાય. QR વત્તા RT, QR વત્તા RT આવું લખાય. અને શોધવાનું છે મારે RT, બલૂને કાપેલું અંતર જે RT છે. ચલો તો હવે બધી જગ્યાએ બધી વેલ્યુ મૂકતા જઈએ આપણે. તો tan 30 શું લખાશે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 88.2 ના છેદમાં QR. QR શું લખાશે? 88.2 tan 60 થાય વર્ગમૂળમાં 3, તો એ લખાય 88.2 ના છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા RT. હવે આ આખું જે છે આ આખું તમારું અહીંયા આગળ ગુણાય તો શું લખાય? જો વર્ગમૂળમાં 3 ના ગુણાકારમાં 88.2 ના છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા RT ના ગુણાકારમાં વર્ગમૂળમાં 3 બરાબર, મેં આ ગુણાકારમાં આ કર્યું, બરાબર, આ ગુણાકારમાં આ કર્યું, બરાબર 88.2 છે. તો લખી નાખીએ 88.2. ચલો તો શું લખાશે? અહીંયા આગળ જોશો તો 88.2 ના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 થઈ જાય. તો 3 બરાબર RT ના છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા બરાબર 88.2. ચલો તો હવે આગળ વધીએ. તો આ 88.2 વાળું આ બાદ જાય તો RT ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 88.2 માઇનસ 88.2 ના છેદમાં 3. તેમાંથી 88.2 સામાન્ય નીકળે તો RT ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 88.2 સામાન્ય કાઢ્યું 1 માઇનસ 1/3 થાય. તો 1 માઇનસ 1/3 2/3 થાય. તો હવે અહીંયા આગળ લખું છું પાછું વ્હાઇટ કલરથી, ગ્રીન કલરથી લખી નાખીએ. તો RT ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર પેલું શું લખાશે? 88.2 નું 88.2 1 માઇનસ 1/3 થાય 2/3. તો લખી નાખો 2/3, બરાબર. તો RT બરાબર લખાશે વર્ગમૂળમાં 3 બાદ જાય વર્ગમૂળમાં 3 88.2 જે છે એને ગુણ્યા 2 કરી દઈએ. તો 88.2 ગુણ્યા 2 કરો 88.2 ગુણ્યા 2 તો 2 2 4 8 2 16 વધી પડી 1 8 2 16 17 176.4. શું થશે? 176.4 થશે. તો 176.4 લખી નાખો અહીંયા આગળ. તો 176.4 ના છેદમાં 3. તો આ 3 જે છે તો શું થશે? 176.4 ના છેદમાં વર્ગમૂળમાં 3. આ તમારું RT આવી ગયું. મતલબ કે બલૂને કાપેલું અંતર. શું આવ્યું બેટા? બલૂને કાપેલું અંતર. બસ સાદુરૂપ આપવાનું હતું, આપી દીધું, મેળ પડી ગયો, લેર પાણી ભજીયા થઈ ગયા. નેક્સ્ટ
એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ઓહો હો માય ગોડ, એક સુરેખ ટાવર છે. બરાબર, એક ટાવર અહીંયા આગળ ડ્રો કરી દઉં છું. બરાબર, એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલો એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટરસાયકલના અવશેષ કોણનું માપ 30 નોંધે છે. પહેલા અવશેષ કોણનું માપ 30 છે. પહેલા અહીંયાથી એક કાર છે, બરાબર, કાર છે, તો કારનું અવશેષ કોણનું માપ પહેલા 30 છે. પહેલા 30 છે આ રહ્યું, તો આ પણ તમારું 30 ડિગ્રી થાય. હવે કાર નજીક આવે છે. ધારો કે કાર આવી ગઈ અહીંયા આગળ, કાર આવી ગઈ અહીંયા આગળ, તો ત્યારે એનું જે છે 6 સેકન્ડ પછી આ કારના અવશેષ કોણનું માપ 60 ડિગ્રી થાય છે. શું થાય છે? 60 ડિગ્રી થાય છે. તો હવે તમે જોશો તો આ અવશેષ કોણનું માપ આ રહ્યું આખું 60 ડિગ્રી થાય છે. આ આખું 60 ડિગ્રી થાય છે. તો આ તમારું 60 ડિગ્રી થાય. અને તમે જુઓ તો હવે કારને ટાવર સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગે? સમય કેટલો લાગે મારે શોધવાનું છે. ઓકે, તો અહીંયા x કોમન છે ને બેટા, અહીંયા x કોમન છે, બરોબર છે. તો હવે આપણે અહીંયા આગળ એક વસ્તુ આપણે અહીંયા આગળ શોધી કાઢીએ. 6 સેકન્ડ પછી આ કારના અવશેષ કોણનું માપ 60 ડિગ્રી થાય છે. 6 સેકન્ડ પછી. ચલો, તો હવે પહેલા ત્રિકોણના નામ આપી દઈએ. ત્રિકોણ કહી દઈએ A, આને કહી દઈએ B, આને કહી દઈએ C, આને કહી દઈએ D. ચલો, પહેલા ત્રિકોણ ABC લઈ લઈએ. તો ત્રિકોણ ABC બરાબર શું થાય? તો ત્રિકોણ ABC માં tan 60 બરાબર શું લખાશે? tan 60 બરાબર લખાશે સામેની બાજુ જે AB છે તેને લખી નાખીએ બેટા AB ના છેદમાં B જે છે એ આપણે લખી નાખશું BC. બરાબર છે, તો લખી નાખીએ આપણે BC. ઓકે, તો tan 60 બરાબર શું થાય છે? tan 60 ડિગ્રી ગુણ્યા BC બરાબર AC. કાં તો ગમે તે હાલ એમને એમ રાખો તો ફરક પડવાનો નથી. બરાબર, હવે ત્રિકોણ ABD લઈ લો. ચલો, ત્રિકોણ ABD, ત્રિકોણ ABD, ત્રિકોણ ABD. ચલો, ત્રિકોણ ABD લઈ લઈએ અને ત્રિકોણ ABD માં tan 30 ડિગ્રી લો. ચલો, તો tan 30 ડિગ્રી બરાબર, tan 30 ડિગ્રી બરાબર સામેની બાજુ AB છે તો આપણે એને AB લઈ લઈએ અને છેદમાં જે BD છે એ BD લખી નાખું BC વત્તા CD. લખી નાખું BC વત્તા CD, BC વત્તા CD. બરાબર, હવે તમે આમાં AB ને કરતા બનાવો તો AB બરાબર શું થાય? AB બરાબર થાય tan 60 ડિગ્રી BC. તો અહીંયા આગળ AB બરાબર શું થાય? AB બરાબર થાય tan 30 ડિગ્રી ને કૌંસમાં BC વત્તા CD. ચલો, બંને AB જ છે, બંને AB હોય તો સરખાઈ દો. તો tan 60 બરાબર શું થયું? તો tan 60 ડિગ્રી બરાબર BC બરાબર tan 30 ડિગ્રી BC વત્તા CD, BC વત્તા CD. ચલો, tan 60 એટલે વર્ગમૂળમાં 3 BC કહેવાય. વર્ગમૂળમાં 3 BC બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 BC વત્તા CD. તો વર્ગમૂળમાં 3 અહીંયા ગુણી કાઢું તો શું લખાય? 3BC લખાય. 3BC બરાબર BC વત્તા CD, એટલે કે 2BC બરાબર CD થયું. બરાબર, 2BC વત્તા CD મતલબ કે આ જે લંબાઈ જે છે એના કરતા આ અડધી છે. લખાય એવું? જો BC બરાબર શું લખાય? ધ્યાનથી સમજો. BC બરાબર શું લખાય? CD ના છેદમાં 2. BC બરાબર શું લખાશે? CD ના છેદમાં 2 એવું લખાય. મતલબ BC જે છે એ CD કરતા અડધું છે. તો એને CD અંતર કાપતા કેટલો સમય લાગ્યો? CD અંતર કાપતા એને 6 સેકન્ડ લાગી છે. અહીંથી અહીંયા પહોંચતા 6 સેકન્ડ લાગી. હવે અહીંથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગશે? તો આ અંતર જે છે આ અંતર આના કરતા અડધું છે. તો આ અંતર કાપવા માટે જે લાગતો સમય હોય એ આ અંતર કાપતા લાગતા સમય કરતા પણ અડધો જ હોય. તો જો આમાં તમારે 6 સેકન્ડ લાગી હોય તો બેટા આમાં તમારે 3 સેકન્ડ લાગી હોય. 3 સેકન્ડ લાગશે. દાખલો પતી ગયો. બરાબર, કેમ કે આ અંતર મેં જોયું તો આ અંતર જે છે એ વધારે છે, આ ઓછું છે, આ અડધું છે આના કરતા. તો આ અંતર કરતા 6 સેકન્ડ લાગે તો સમય પણ અડધો જ લાગશે, 3 સેકન્ડ લાગશે. રાઈટ, તો અંતર કાપતા લાગતો સમય 3 સેકન્ડ હશે. એવું લખી શકાય. અંતર કાપતા લાગતો જે બેટા સમય જે છે એ 3
સેકન્ડ હશે. 3 સેકન્ડ હશે. ક્લિયર છે બેટા? ઓકે, તો અહીંયા આગળ બેટા આપણે ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. બરાબર, સરસ મજાના આપણે ત્રિકોણમિતિના પરિચયના બધા દાખલા ગણ્યા. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઓકે, અને યસ, હવે આના પછી મળીશું બીજા કોઈ લેક્ચરમાં, બીજા કોઈ ચેપ્ટરમાં. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.